સોમવારે મોડી રાત્રે વરસેલા વરસાદથી મહીસાગર જિલ્લામાં પણ ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણીથી ખેતરોમાં પાક જે હતો તે બરબાદ થયો છે। મોટાભાગના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ડાંગરનો પાક સદંતર નિષ્ફળ થયો। વરસાદી પાણીથી ખેતરો જળબંબાકાર થતા ખેડૂતો હવે રવિ પાક પણ નહીં લઈ શકે। ડાંગર સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત ત્યારે માઠી દશા છે। ત્યારે તાત્કાલિક સર્વે કર્યા વગર સીધું જ ખેડૂતોના ખાતામાં સહાય આવે અથવા તો દેવું માફ કરવામાં આવે તે પ્રકારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએથી ઘાસચારો મળે એમ નથી। અમારા પશુઓને ખવડાવવું શું એ પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી રહી છે। જો સરકાર આ સર્વેના તાઇફા બંધ કરે, જો ગોજાના છોડ પકડવા માટે ડ્રોન કેમેરા ઉડાડીને પકડી લેવાતા હોય અને કોરોનામાં ધાબા પર ખીચડીઓ થતી હોય તો સરકારને દેખાતી હોય તો આ વરસાદ પડે કેમ નથી દેખાતો? ખેડૂતો પાક નિષ્ફળ કર્યો કેમ નથી દેખાતો? સરકારે ખેડૂતોનું તમામ દેવું માફ કરવું જોઈએ એવી અમે આશા રાખીએ। જો આ દેવું માફ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમે। અને ખેડૂતના હિતમાં કંઈક કરે, અત્યારે ખેડૂત પાસે કશું રહ્યું નથી, નથી ઘાસ રહ્યું, નથી અન્નનો દાણો રહ્યો, તો ખેડૂત કરે તો કરે શું? અમે એ કહેવા માંગીએ છીએ કે તમે આ જે સર્વે કરાવો છો એ બંધ કરો અને તમે અમારું જે સ્વતંત્ર દેવું છે એ માફ કરો। અમારી એક જ માંગ છે કે અમારું દેવું માફ કરો અને જો દેવું માફ કરવામાં નહીં આવે તો આવતી ચૂંટણીની અંદર અમે મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો ભેગા થઈ અને આ સરકારને ઉખાડીને ફેંકી દઈશું અને નવી સરકાર લાવવાનું આયોજન કરીશું।